નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો। સમગ્ર મહિના દરમિયાન શાળા કોલેજો રસ્તાઓ પર લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ના પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સલામતી આપણા જીવન અને સુરક્ષા સાથે જોડાયેલો છે। માર્ગ સલામતી ટ્રાફિક નિયમોનું પાલન સાથે એકબીજા પ્રત્યેની જવાબદારી છે। સુરતના સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન મોડલની નોંધ દેશભરમાં લેવાય છે। સુરતીઓએ ટ્રાફિક શિસ્તે પોતાની સંસ્કૃતિ બનાવી રહ્યા છે। સમગ્ર ગુજરાતના 35% ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માત્ર સુરત શહેરમાં છે। આ દર્શાવે છે કે સુરતીઓ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે કેટલા જાગૃત છે। આ પ્રસંગે પોલીસ કમિશનરે કહ્યું કે સુરત શહેરમાં ટ્રાફિકને લઈને ગયા વર્ષે રોડ એન્જિનિયરિંગ સર્કલ નાના કરવા, સિગ્નલ લાઇટ, ટાઈમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણની વિશેષ કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ સાથે જ શહેરમાં નો હોર્ન અભિયાન દ્વારા ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે। છેલ્લા એક વર્ષમાં સુરત પોલીસ 28 જેટલા ગ્રીન કોરિડોર બનાવીને અંગદાનના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે, જેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા છે એમ જણાવ્યું હતું। વધુમાં તેમણે કહ્યું કે શહેરમાં હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ અને કડક અમલવારીને કારણે માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણીમાં હાજર સૌએ ટ્રાફિક સિગ્નલ અંગેની ઐતિહાસિક બદલાવની વિડીયો ફિલ્મ નિહાળી હતી। વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો અંગેની સાઇન બોર્ડ દ્વારા સમજૂતી આપી હતી, તેમજ વિવિધ શાળાના બાળકોએ રોડ એક્સિડન્ટ અંગેની જાગૃતિ નુક્કડ નાટક રજૂ કર્યું હતું। સાથે વિશેષ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અકસ્માત સમયે મદદરૂપ થનાર રાજ્યોને પ્રશંસનીય પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું। હાજર સૌએ રોડ સેફ્ટીની પ્રતિજ્ઞા લીધી હતી। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ આપી રોડ સેફ્ટી જાગૃતિ અંગે બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। જય ભારત માતા કી જય। આજે 2026ના કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા, પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવવામાં આવે છે, જે 1 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે, તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમારા ઉદ્ઘાટક માનનીય મેયર શ્રી જે સુરતના સદૈવ આગળ વધારવા માટે, અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો, જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ, આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ રહે છે, અને એના લીધે આજે આપણા સુરત જો એક સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે। અને આજે અમારા સાથી જો ડિપાર્ટમેન્ટ અમે લોકો સાથે મળીને કરીએ છીએ એવા આરટીઓ શ્રી પટેલ સાહેબ અને ડીઓ જો અમારા બાળકોના અમારા જેટલા બી અભિગમ હોય છે બાળકો તક પહોંચાડવા માટે ખૂબ જ સહકાર આપતા રહે છે એવા ડીઓ ભાગીરથજી, અને અમારા સાથે જો એક એવા લોકો સંકળાયેલા છે જો સતત સુરતના ખૂબસૂરત બનાવવા માટે વર્ષોથી મહેનત કરતા રહે છે, એવા અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, અમારા સેક્રેટરી શ્રી અશોકભાઈ, અને અમારા તમામ સાથી અધિકારી મિત્રો અને ટ્રાફિકના અમારા મિત્રો અને નાના બાળકો, અને અહીંયા ઉપસ્થિત જો અમારા શ્રેષ્ઠ નગરજનો। વાત જ્યારે આવી ત્યારે ગેહલોતજી એચએમ સાહેબને બેઠા હતા, ત્યારે વરાછા રોડની વાત આવી કે ઊભા રહેશે બધા ભાઈઓ, ત્યારે મને અંદરથી વિશ્વાસ નહોતો કે ઊભા રહેશે, પણ આજે મને ગર્વ સાથે એમ થઈ કે વરાછામાં પણ પબ્લિક ઊભી રહી છે। ઇન બિટવીન જ્યારે ઇમ્પ્લિમેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝેન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો, અને 2-3 દિવસ જ થયા હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે 44 જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે, પણ એમનો ફોન આવ્યો, મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું અને તાત્કાલિક 1 મહિનાની અંદર બધી રીડિઝાઇન કરી। અને સુરત શહેરની જનતાએ જે વિચાર નહોતો કર્યો, કોઈથી વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઊભા રહેશે, ગેહલોતજીઓ અમને વિશ્વાસ જ નહોતો, પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું કે ડિસિપ્લિનમાં 80 લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો, તેમના કમિશનર ને મેયરને કીધું। એટલે સુરત અત્યારે
મને બીજી પણ એક વાત કહેતા આવે છે કે જ્યારે ઈ વ્હીકલની શરૂઆત થઈ, અહીંયા એચ.એમ. પટેલ બેઠા છે, ત્યારે અમે ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપશું. અમને 5 વર્ષે પોલિસી પૂરી થતી હતી અને એ અમે રિન્યુ કરી, પણ મેં હમણાં આરટીઓમાંથી ડેટા મંગાવ્યા. મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતનું 35% ઈ વ્હીકલ ખાલી સુરતમાં છે. એ બહુ મોટી વાત છે આપણે સૌ માટે. અને હમણાં જે બધી કૃતિ અહીંયા નક્કી થઈ છે, તો અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીને એક સૂચન કરું છું કે જેટલી સ્કૂલ છે, પ્રાઇવેટ હોય કે આપણી સરકારી, એમાં એન્યુઅલ ફંક્શન થાય છે, એમાં બધામાં જ એક કૃતિ ટ્રાફિકની ફરજિયાત કરી નાખો. એના હિસાબે